આ સરકાર ખેડૂતોને ન્યાય નથી અપાવી શકતી, એના માટે ખેડૂતોની એકતા તોડવાનું એક ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આવા આક્ષેપો આમ આદમી પાર્ટીના નેતા દ્વારા લગાવવામાં આવ્યા છે. શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સુરેન્દ્રનગરનું કોંડ ગામ હોય કે મોરબીનું જેતપર, જ્યાં અત્યારે ખેડૂતો પોતાનો હક માંગવા માટે વિરોધ કરી રહ્યા છે. અને આ જ મામલાને લઈ ગઈકાલે રાત્રે જેતપરમાં ખેડૂતો દ્વારા રાત્રે રામધૂન બોલાવવાનું પણ શરૂ કરવામાં આવ્યું હતું. અને ત્યાં આમ આદમી પાર્ટીના નેતા દ્વારા કેટલાક આક્ષેપો જે છે તે હવે લગાવવામાં આવ્યા છે. સૌ પહેલા આમ આદમી પાર્ટીના નેતા દ્વારા શું કહેવામાં આવ્યું છે તે એકવાર સાંભળી લઈએ. આજે જે બોલતા શીખ્યા ને એ જોઈને આનંદ, અતિશય આનંદ થાય છે. બરાબર, નહીતર આ લોકોની અંદર જે આટલી ઉર્જા, તમારા તમામ લોકોની અંદર આ ઉર્જા સમાયેલી છે મિત્ર, ખાલી એને વેગ દેવાની જરૂર છે. એટલે પેલા તો બે હાથ જોડી, બે હાથ ઊંચા કરી કચકચાવીને આપણે એક નારાથી શરૂઆત કરી. મારે 2 જ મિનિટ લેવી છે. બીજા વખતા હાથ ઊંચા મુઠ્ઠી વાળીને કચકચાવી. મુઠ્ઠી વાળશું તો ઠીકા મારશું ને, સાચું ને? બાકી હાથ જોડશું તો હવે ભેગું થાય એવું નથી. એટલે મુઠ્ઠી વાળી, બે હાથ ઊંચા કરી અને કચકચાવીને 2 જ નારા બોલાવો છે. પછી મારી 2 મિનિટની વાત તમારા સમક્ષ મૂકવી છે મિત્ર. બોલો જય જવાન, જય જવાન, જય જવાન, જય જવાન. હવે ઓલો નારો બધાને યાદ છે ને, ગામની જમીન ગામની નથી કોઈને, ગામની જમીન ગામની, ગામની જમીન ગામની, ગામની જમીન ગામની. વાહ મિત્ર, અત્યારે આ જેતપર ગામના આંગણે અત્યારે કોંઢવાળા પણ અમારા મહેમાનો બેઠા છે. આપ સર્વેનું પંકજ રણસરિયા વતી અને અમારા જેતપર ગામ વતી તમારા સર્વેનું સ્વાગત કરું છું. અમે જ્યારે જાહેર મંચ ઉપરથી સાંભળતા હોય, 2 જ ગામ એવા પાણીયારા હતા કે જે અદાણી વાળે પાછળ રાખ્યા હતા, એક કોંઢ અને એક જેતપર. કારણ કે અહીંયા એને ભી પડી જાય એવું હતું, સમજ્યા કે નહીં? પાણી માપવા માટે, કારણ કે પાણીયારા ગામ હોય અહીંયા તો વાંહે જવાનું હોય. એટલે આ જે પરિસ્થિતિ રહી, આ પરિસ્થિતિની લડાઈ આ વખતે અમારો જે આ ખેડૂત એક બન્યો છે. હું એક ખેડૂતનો દીકરો છું અને આજે તમારા બધા સમક્ષ નાત જાત પક્ષપાત બધું ભૂલી અને અમે કહેતા આવી છીએ, જ્યારે પણ ખેડૂત માટેની જરૂરિયાત હોય, જ્યારે ખેડૂતના દીકરાને જરૂરિયાત હોય, ત્યારે ખભે ખભો મિલાવી આપણે બધા એક થઈને તો કોઈના બાપની તાકાત નથી કે આપણે કોઈ નીચા નમાવી શકે. આપણે વિડીયોની અંદર જોયું, બહેનો સામે લાકડી ઉપાડી, પણ એને ખબર નહોતી કે આ જેતપર ગામના માતાઓ અને બહેનો છે સામે એક સિંહણ, સામે 5-5 હાથ ને ભારી હતા. સાચું ને? એમને ખબર નહોતી, અંદાજો નહોતો કે આ કયા ગામના માતાઓ અને બહેનો રોડ ઉપર ઉતર્યા છે. એટલે હવે આપણે લાંબી વાત નથી કરવી, પણ મિત્ર તમને સર્વેને હું એટલી વિનંતી કરું છું કે અત્યારના નેતાઓ, અત્યારના આગેવાનો, અત્યારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે મતદારોના મત થકી જીતીને જે આગળ આવે છે ને, સર્વપ્રથમ તો ફરજ એની બને છે કે તમારા બધા વતી એને સરકાર સામે જાય અને મારા ખેડૂત હેરાન નથી થતો, મારો મતદાર હેરાન નથી થતો, એના માટે શું સંકટનો સમય છે, એના માટે શું તકલીફનો સમય છે, એ માગવા મિત્ર એના માટે એને જવું પડતું હોય છે. અને જ્યારે આ પ્રતિનિધિઓ ચૂંટાઈને જે સત્તા ઉપર બેઠા હોય, એ જ્યારે કામ નથી કરી શકતા ને, ત્યારે અમારા ખેડૂતને રાત્રે 11 વાગે આ મેદાનની અંદર ભેગું મિત્ર થવું પડતું હોય છે. આ તો એક જે કહેવાય ને કે નંબરિયા પાડવાનું એક ટેલર છે, સમજ્યા ને? પિક્ચર તો અભી બાકી છે. જેમ અમારા મામાએ અને અમારા ભાઈઓએ બધા જે કીધું કે જે એકવાર થાંભલો નાખવા આવે તો પછી ખબર પડે. અમારો જે જૂનો ડાયલોગ તો છે જ કે મોરે મોરો દઈ દેવા માટે તૈયાર છે, સમજ્યા કે નહીં? એટલે મિત્રો, આ અત્યારે જેતપર ગામનો એકનો પ્રશ્ન નથી, માત્ર જેતપર ગામના 50 ખેડૂતનો પ્રશ્ન નથી. આ માત્ર એક કોંઢ ગામનો પ્રશ્ન નથી, માત્ર કોંઢ ગામના ખેડૂત કે જેતપર ગામના ખેડૂત હેરાન નથી થતા. પણ આવનારા સમયની અંદર જો અદાણીની સામે આપણે પાયો નહીં ચડાવી, આ સરકારને જો એનું જે કરેલું ફળ અને પરિણામ જો આપણે એમને નહીં દેખાડીને, તો મિત્ર આપણી ગણતરી માય કાંગલાની અંદર થશે. કારણ કે ખેડૂતનો દીકરો છે, ખેડૂતનો દીકરો જ્યારે ધરતીની અંદર જો મણ કણનું જો મણ પેદા કરી શકતો હોય ને,
તો આ જે ખેડૂતનો દીકરો છે કે જ્યારે જરૂર પડે ને ત્યારે અંદર નાખેલા ગમે તેટલા ઊંડા મૂળિયા હોય ને તો એક જ ઝાટકે કાઢી નાખવાની તાકાત ધરાવે છે મિત્ર. આ મારો એ ખેડૂતનો દીકરો છે. એટલે આની અંદર કોઈ એવું નહીં વિચારવાનું કે આજે નહીં તો કાલે આ લોકોની એકતા તોડી નાખશું. આજે જેમ અમારા આ જેતપર ગામના આંગણેથી અમારા યુવાનો, અમારા જે આ મામાઓ, આની અંદર જે લાગણી અને અત્યારે જે ખેડૂત માટેની જે ભાવના મક્કમ છે ને, આ મક્કમતા મિત્ર આપણે જાળવી રાખવા માટે પાછળથી સાથ અને સહકાર અને સપોર્ટ દેવાનો. દેશું ને બધા? દેશું ને મિત્ર? આ લડાઈ બીજી વખત કહું છું કે આ માત્ર 25 કે જેતપરના ખેડૂત માટેની નથી. આવનારા સમયની અંદર આ વખતે જો આપણો પરચો નહીં દેખાડી શકીને તો હજી આવી આવનારા સમયમાં ભવિષ્યની અંદર જો બીજી લાઈન નીકળતી હશે ને ત્યારે કોઈ માઈનો લાલ બોલવા માટે તૈયાર નહીં હોય, ત્યારે કોઈ વ્યક્તિ તમારા માટે લડવા માટે તૈયાર નહીં. અમારા શબ્દ યાદ રાખજો, બરાબર? એટલે એકલા વ્યક્તિઓની લડાઈ નથી, આ લડાઈ બધાએ સાથે મળીને લડવાની છે. આ લડાઈની અંદર આગેવાનોએ બધાએ સાથે મળીને લડવાની છે. ઘણા બધા આગેવાનોના અમને ફોન આવે, અંદર ખાને બિચારા સાથ સહકાર દેવા માટે તૈયાર છે. અને જેનામાં હવે તાકાત અને ઉર્જા જાગી છે એ લોકો તો હવે ખુલ્લા મેદાનની અંદર પણ આપણે સહકાર દેવા માટે આવ્યા. કારણ કે એમને પણ ખબર પડવા માંડી છે કે આ કોઈ એક વ્યક્તિ, એક પક્ષની કે કોઈ જ્ઞાતિ જાતિની લડાઈ નથી. આ લડાઈ જે છે ને તમામ સમાજ 18 વર્ણના જે ખેડૂતના દીકરા છે ને, ખેડૂતના દીકરાના હક માટેની લડાઈ છે. અને આ લડાઈ જે રહી ને એ ખેડૂતના કાળજા સમા ખેતરની અંદર જ્યારે આ અદાણી જેવા લોકો થાંભલા ખોડવાનો પ્રયાસ કરે છે તો ખેડૂતના કાળજાની અંદર ઘા લાગે તો ખેડૂતનો દીકરો બોલે કે ન બોલે? બોલે કે ન બોલે? અને આપણી જે રેલીની અંદર આજે જુવાનિયા બધાય આસપાસના જે ગામના ખેડૂતોએ જે સાથ સહકાર આપ્યો એ બદલ તમામ ખેડૂતોનો જેતપર ગામના ખેડૂત વતી અને પંકજ રાણસરિયા તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને જ્યારે પણ મિત્ર, જ્યારે પણ જેતપર ગામ અથવા ખેડૂતના દીકરા તરીકે કોઈ પણ વ્યક્તિને જરૂર પડે તો હું અથવા તમે કોઈ પણ વ્યક્તિ કદાચ થોડા ઘણા આગા પાછા હોય, પણ જે વ્યક્તિને મેસેજ મળે કે અત્યારે જેતપર ગામનો અથવા તો આસપાસના ગામની અંદરનો કોઈ પણ મારો ખેડૂતનો દીકરો હેરાન થાય છે તો બાવણા ચડાવી અને એક પણ સેકન્ડની રાહ જોયા વિના તાત્કાલિક ધોરણે માતાઓ, બહેનો, ભાઈઓ, યુવાનો મોટી સંખ્યાની અંદર પહોંચાય એટલા પહોંચવાના પ્રયાસો કરવાના. તો જ એ લોકોને પરિણામની ખબર પડશે. અને અત્યારે કદાચ ગરમીનું વાતાવરણ હોય, આ જે નેહુલભાઈ જ્યારે છેલ્લી વખતે આપણે બંધ કરાવવા માટે કે આપ સર્વે સાથે હતા અને 42-45 ડિગ્રીના ટેમ્પરેચરની અંદર આપણે એને ડામરના રોડ ઉપર બેહાર્યા, ત્યારે એને ખબર પડી કે ખેડૂતનો દીકરો કેવી ગરમીની અંદર ખેતી કરતો હોય છે. ખાલી વાત કરવા માટે બેહાર્યા હતા, 5 મિનિટની અંદર 10 વખત ઊંચા નીચું એક કોર થવું પડ્યું. સમજ્યા કે નહીં? સમજ્યા ને? એટલે હું એને વળી પૂછતો હતો કે આને ડામ દેવાય છે હો મેહુલભાઈ, ફટાફટ આને ઉભો કરો નકર આ ઘરે વયો જશે, આપણું હા ભરવા નહીં રોકાય. એટલે મિત્ર, લાંબી ચર્ચા નથી કરવી, પણ છેલ્લે ખાલી જય જવાનના નારા સાથે હું મારી વાણીને વિરામ આપું છું. લાંબી ચર્ચાનો કોઈ વિષય નથી ને જ્યાં સુધી આપણી આજે છાવણી ચાલુ રહે ત્યાં સુધી શક્ય રહેશે, ત્યાં સુધી અમારી પણ હાજરી હશે. તમામ આગેવાનોને, ખેડૂત મિત્રને, આસપાસના જે કાંઈ પણ ગામના આગેવાનો છે એમને 2 હાથ જોડી નમ્ર વિનંતી છે સાથ સહકાર સહયોગ દેવા માટે. આ યુવાન મિત્રનું મનોબળ ન તૂટે, મારા ખેડૂતનું મનોબળ ન તૂટે, એટલા માટે થઈને મિત્ર 2 હાથ જોડીને પંકજ રાણસરિયા વિનંતી કરે છે કે આ સાથ સહકાર સહયોગની અંદર સર્વે વ્યક્તિઓ સાથે મળી અને આ લડાઈ ઇસ્પાર ઉસ્પારની આપણે બધા ભેગા થઈને લડીશું. બોલો જય જવાન! જય જવાન! અહીંયા તમે જે રીતે આમ આદમી પાર્ટીના નેતાને સાંભળ્યા અને તેમના દ્વારા આક્ષેપો એવા કહેવામાં આવી રહ્યા છે કે અત્યારે જે આ ખેડૂતો છે તેમની એકતા તોડવા માટે સરકાર કાવા દાવા કરી રહી છે કે જ્યારે અત્યારે હવે સરકારને એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક તેમની ભૂલ છે ને તેને ન્યાય નહીં અપાવી શકે, કારણ કે ખાનગી કંપનીઓ સાથે સરકાર મળી ચૂકી છે. હવે આ જે આક્ષેપો તમામ જે લગાવવામાં આવ્યા છે તેને લઈ આગામી દિવસોમાં નજર એ વાતની રહેશે કે જ્યારે 15 તારીખે ખેડૂતો ગાંધીનગર પહોંચે છે અને ત્યાં પહોંચીને ઉગ્ર વિરોધ કરે છે, તે બાદ સરકારનું વલણ શું હશે? શું સરકાર ખેડૂતોને ન્યાય અપાવે છે કે માત્ર ખાલી ખાનગી કંપનીઓની જ થઈને બેસી રહેશે? આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.